કાપોદ્રા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। કાપોદ્રાના રચના સર્કલ પાસે આવેલી એક ઇમારતમાં ચાલતા એમ્બ્રોડરીના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 કામદારોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો દાઝી જવાથી ઘાયલ થયા છે। આગ લાગ્યાના થોડા જ સમયમાં કારખાનામાં રહેલા 2 LPG ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા। આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। બ્લાસ્ટને કારણે આગે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે રેસ્ક્યુ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઇમારતમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ફાયરના જવાનોએ જીવના જોખમે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું। જવાનોએ ભારે જહેમત બાદ 11 જેટલા કામદારોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા। ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ ગમખ્વાર દુર્ઘટનામાં 2 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 11થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર લાગી હોવાનું અનુમાન છે, પરંતુ પોલીસ અને FSLની ટીમ હવે તપાસ કરી રહી છે। સવારે 5:30 નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે, ખાતા નંબર છે 4647। તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે। અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે। જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા। એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે।